આખા સેગમેન્ટની અંદર સૌથી મોટી તમને બૂટ સ્પેસ તમને અહીંયા જોવા મળશે. આ પ્રેક્ટિકલ બૂટ સ્પેસની અંદર મને એવું લાગે છે ને અત્યારે તો હું જાણે આખો બેસી જાઉં ને તો પણ જગ્યા ખાલી રહે એવી મને એ લાગે છે. જે લોકો સનરૂફના ફેન હોય છે ને એ લોકો માટે સનરૂફ તમને અહીંયા જોવા મળે છે, બરાબર છે. આપણે વાત કરીશું અહીંયા તમને આજે સનરૂફ જોવા મળે. ક્લિક કરશો ને તમે સનરૂફ ઓપન થઈ જશે અને તમે એન્જોય કરી શકવાના છો. તમારા મનમાં એક જોરદાર ખ્યાલ આવતો હશે કે યાર એ મહિન્દ્રાની ગાડી તો આપણે લઈ લીધી, પણ મહિન્દ્રાની જે સિક્યુરિટી ફીચર છે, સેફ્ટી ફીચર શું મળે છે? હા, તો આ છે ને મહિન્દ્રા છે. તો અત્યારે હાલ છે ને આપણે લોંગ ડ્રાઈવ માટે નીકળી ગયા છે, બરાબર છે ને. ગાડી ચલાવીને હું તમને પ્રોપર એક રિવ્યૂ આપવાનો છું કે ગાડી તમને કેટલી કમ્ફર્ટેબલ જોવા મળે છે, એના સાથે તે ગાડીનું કેટલું તમને સ્મૂથનેસ જોવા મળે છે. અને ગાડી છે ને સારી એવી રેન્જ તમને પ્રોવાઈડ કરવાની છે. અત્યારે હાલ આપણે નીકળ્યા છીએ તો અત્યારે એવું લાગતું નથી કે હું ગાડી ચલાવી રહ્યો છું. પેટ્રોલની જે ડીઝલની જે ગાડીઓ આવે છે એના કરતાં સારી એવી તમને સ્મૂથનેસ આની અંદર તમને જોવા મળતી હશે. હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો, હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ. દોસ્તો, તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. તમારું બધાનું સ્વાગત છે. દોસ્તો, અત્યારે હાલ મારા પાછળ તમને XUV EL 400 ઇલેક્ટ્રિક વ્હીકલ તમને જોવા મળી રહ્યું છે. આ વ્હીકલ જે છે અત્યાર સુધી XUV 400 જે હતી, જે ઇલેક્ટ્રિક વર્ઝનની અંદર આવતી હતી, જેના કરતાં ફેસલિફ્ટ છે અને આની અંદર 2024નો મોડલ છે, જેની અંદર ઘણા બધા જે છે ને એ અપડેટ કર્યા છે. જેની અંદર સૌથી ખાસ આપણે વાત કરીએ ને તો ઇન્ટિરિયરની અંદર ઘણા બધા ચેન્જીસ કરેલા છે. તો ચલો અત્યારે હું તમને ટુ જેડ અપડેટ છે એના વિશે વાત કરવાનું છું. સૌથી પહેલાં આપણે વાત કરીએ ગાડીની જે ફ્યુચર છે એની સાથે સાથે ગાડીની જે સિનેમેટિક લુક ઉપર. ચાલો સૌથી પહેલાં તો મારા જોડે સ્ટીરિંગ વ્હીલ જોવા મળે. જે જૂની ગાડી કરતાં આની અંદર, જૂના મોડલ કરતાં આની અંદર કંઈક અલગ લેવલ ઉપર અને સારું એવું ક્વોલિટીમાં લેધર ફિનિશની અંદર તમને જોવા મળી રહ્યું છે. અહીંયા તમને મહિન્દ્રાનો લોગો આપવામાં આવ્યો છે, બ્લુ કલરની અંદર તમને અહીંયા બોર્ડર આપવામાં આવી છે. સ્ટીરિંગ માઉન્ટેન કંટ્રોલ તમને જોવા મળે છે. કોલ કટ રિસીવ કરવાનું છે, વોઇસનું છે, એના સાથે ઘણા બધા ક્રૂઝ કંટ્રોલ પણ તમને આની અંદર જોવા મળી રહ્યું છે. સોંગનું છે, પ્લે પુશનું ઓપ્શન પણ આની અંદર તમને જોવા મળશે. એટલે કે આપણે કહેવાનો થઈએ કે જૂનું જે મોડલ હતું એના કરતાં આની અંદર ઘણા બધા ચેન્જીસ કર્યા છે. બીજી વસ્તુ તમને અહીંયા આગળ છે ને પ્રોપર તમને આ રીતે ફિનિશ જોવા મળી રહ્યું છે. અહીંયા તમે 10.25 ઇંચની તમને ડિસ્પ્લે જોવા મળે, જેની અંદર ઘણા બધા મોડ તમને, ઘણા બધા ફીચર તમને આની અંદર જોવા મળશે. આની અંદર વસ્તુ એ સારી આવી છે કે જે નોર્મલ ગાડી હતી એના કરતાં આ ગાડીની અંદર તમને એલેક્ઝા પણ આની અંદર જોવા મળશે, કે તમે વોઇસ કમાન્ડ આની અંદર ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા આગળ તમને એસીના વેન્ટ આ રીતે જોવા મળતા હશે. અહીંયા તમને આ બધા કંટ્રોલ આપેલા છે, બરોબર છે. અહીંયા જે આપણે વાત કરીએ ને, અહીંયા તમને USB-ના ચાર્જિંગ પોર્ટ તમને આપવામાં આવશે. વાયરલેસ ચાર્જિંગનું ઓપ્શન પણ તમને અહીંયા મળી જશે. અહીંયા આગળ જે તમારું જે છે આ રીતે લીવર જે છે અહીંયા તમને જોવા મળશે, જેની અંદર તમે રિવર્સ છે, ન્યુટ્રન છે, અને આ ગાડી તમને 3 મોડની અંદર જોવા મળશે, જે ફન, ફાસ્ટ અને ફેરલેસ એમ કહીને 3 મોડલ જોવા મળવાના છે. અહીંયા ટોટલ જે ગાડી છે ટોટલ 7 કલરની અંદર તમને અવેલેબલ જોવા મળવાની છે. ડે અને નાઇટ જે ORVM છે એ તમને અહીંયા જોવા મળી જશે. એની સાથે આની અંદર સનરૂફ પણ તમને જોવા મળશે. સનરૂફના જે લોકો શોખીન છે ને એ લોકો માટે તો ખાસ આ ગાડી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એના લોકોના પૈસા પણ બચવાના છે. અને સાથે સાથે ગાડીની અંદર તમને ઘણા બધા એવા ફ્યુચરિસ્ટિક અત્યારે જે કોમ્પિટિશનની અંદર જેટલી પણ વ્હીકલ છે માર્કેટની અંદર, જેની સાથે કોમ્પિટિશનની અંદર ઘણા બધા ફીચર જોવા મળે છે, એવા ફીચર તમને આ ગાડીની અંદર જોવા મળી રહેશે. કે તમારે ગાડીની અંદર ઘણા બધા ફીચર પણ મળશે, એની સાથે તમારી ગાડીની સાથે તમે એન્જોય પણ કરી શકવાના છો. એપ્રોક્સ આપણે વાત કરીએ ગાડીની પ્રાઇસ, જે શાયદ એપ્રોક્સ હું તમને કહું ને તો 20 લાખની અંદર એક્સોરૂમ પ્રાઇસ તમને જોવા મળશે. આ નવું જે મોડલ છે આની અંદર આપણે વાત કરીએ કે 456 કિલોમીટરનું તમને આની અંદર રેન્જ જોવા મળશે. દોસ્તો, આ જે ગાડી છે ટોટલ તમને 2 મોડલની અંદર જોવા મળવાની, જે છે અત્યારે હાલ જે ગાડીની અંદર હું બેઠો છું ને એ ગાડી તમને EL મોડલ છે. અને આના કરતાં જે ટોપ મોડલ આવે છે જેની અંદર તમને EC મોડલ આવે, EC પ્રો કરીને મોડલ આવે છે, જેની અંદર 375 કિલોમીટરથી લઈને 456 કિલોમીટર તમને જે ગાડી તમને રેન્જ આપવાની છે.
સાથે તમને આ ગાડીની અંદર તમને 34.5 kWh બેટરી પેક તમને જોવા મળશે. સારો એવો તમને બેટરી પેક તમને જોવા મળી જવાનો છે. હવે આપણે વાત કરવાના છે કે જે રિયલની અંદર તમને કેવી સિચ્યુએશન મળવાની છે. રિયલની અંદર તમારે લોંગ ડ્રાઈવ માટે તમારે જવું છે તો તમને ત્યાં આગળ કેવી ફેસિલિટી જોવા મળશે, તમને કેવો આરામ મળે છે. તો અત્યારે હાલ છે ને મારી સાઇઝના હિસાબે મારું જે સીટ છે, ડ્રાઇવિંગ સીટ, હું એડજસ્ટ કરી દીધી છે. અને અત્યારે હું તમને પાછળ જઈને બતાવીશ, રિયલ સીટ ઉપર તમને બતાવીશ કે ત્યાં આગળ તમને કેવી કન્વિયન્સ આની અંદર જોવા મળે છે. તો ચલો હવે આપણે વાત કરીએ કે અહીંયા જે આપણે રિયલ સીટની અંદર આવી ગયા. રિયલ સીટની અંદર હું તમને બતાવીશ કે અત્યારે હાલ જે મારી સીટ છે એડજસ્ટેબલ છે મારા સાઈડના હિસાબે, અને અત્યારે હું પાછળ બેઠો છું. મને છે ને પ્રોપર એક કમ્ફર્ટેબલ ફીલ લાગે છે કે એવું નથી કે નોર્મલ વસ્તુ જે ગાડી આવે છે જેની અંદર બેઠા હોય તો આપણને કમ્ફર્ટેબલ લાગતું નથી, પણ આની અંદર તમને પ્રોપર કમ્ફર્ટેબલ જોવા મળશે. જે જૂનું મોડેલ હતું જે XUV 400 ઇલેક્ટ્રિકનું, જેની અંદર તમને એસી વેન્ટ જોવા નહોતા મળતા, પણ આની અંદર તમને એસી વેન્ટની સુવિધા પણ તમને જોવા મળી રહેશે. એની સાથે તમને ચાર્જિંગ પોર્ટ પણ એ તમને જોવા મળવાનું, જે 12 વોટનો તમને ચાર્જિંગ પોર્ટ છે. અને સી ટાઈપ મોડ પણ તમને જોવા મળશે કે સી ટાઈપ ચાર્જિંગ પોર્ટ પણ તમને જોવા મળશે, જેથી કરીને તમારા વ્હીકલની અંદર તમે છો અને તમારે મોબાઈલ ચાર્જ કરવો છે, કોઈ પણ ડિવાઇસ તમારે ચાર્જ કરવું છે, તમે ઇઝીલી એ કરી શકવાના છો. અહીંયા આગળ તમે રીડિંગ લેમ્પ જોવા મળશે. તમને આ રીતે રીડિંગ લેમ્પ જોવા મળશે કે નાઇટની ટાઈમમાં તમે આ વસ્તુ યુઝ કરી શકો છો. આખા સેગમેન્ટની અંદર સૌથી મોટી તમને બૂટ સ્પેસ તમને અહીંયા જોવા મળશે. અત્યારે હું તમને ઓપન કરીને બતાવું કે 381 સમથિંગ આસપાસની લીટરની છે. હું તમને બતાવી દઉં તો જુઓ કે આ પ્રેક્ટિકલ બૂટ સ્પેસ છે. સમજો કે તમે નાના મોટા જે બેગ છે તમારે જે તમે કેરી કરી શકો છો. એવું નથી કે આની અંદર તમને જેના લીટર છે એ લીટર ઓછા હશે, પણ એક પ્રેક્ટિકલ બૂટ સ્પેસ તમને અહીંયા જોવા મળશે. આ પ્રેક્ટિકલ બૂટ સ્પેસની અંદર મને એવું લાગે છે ને અત્યારે તો હું જાણે આખો બેસી જાઉં ને તો પણ જગ્યા ખાલી રહે એવી મને એ લાગે છે. બરાબર છે. જો તમને નજીક આવીને બતાવું, તમને આ રીતે પ્રેક્ટિકલ સ્પેસ આની અંદર તમને જોવા મળી રહી છે. આ મહિન્દ્રાનું ચાર્જિંગ કેબલ છે અને બીજી નાની મોટી વસ્તુ અહીંયા તમને જોવા મળે છે. આની અંદર તમને સ્પેર વ્હીલ જોવા મળશે. એ તમે આ રીતે ઓપન કરશો તો સ્પેર વ્હીલ તમને આની અંદર જોવા મળશે. અત્યારે જે પણ વ્હીકલ આવે છે ને ઇલેક્ટ્રિક, જેની અંદર સ્પેર વ્હીલ કંપની આપતી નથી, પણ આ કંપની જે છે એ તમને સ્પેર વ્હીલ પણ જોડે તમને આપી રહી છે. અત્યારે આપણે વાત કરીએ એક્સટેરિયરની, તો અહીંયા તમને છે ને કોપરની અંદર મહિન્દ્રાનો લોગો તમને જોવા મળે છે કે હવે આ કંપની છે ને એને ઇલેક્ટ્રિક વેરિયન્ટની અંદર તમને કોપર યુઝ કરવામાં આવી છે. આ તમને ગ્રીલ જોવા મળે છે, સારી ક્વોલિટીની અને સારી ડિઝાઇનની અંદર ગ્રીલ જોવા મળી રહી છે. અહીંયા તમને ખબર શું આવશે, એ તમારો નંબર આવવાનો છે. બરોબર છે. એ તમને સ્ક્રીન પેટ એ જોવા મળી જશે આ રીતે. અહીંયા આગળ તમને આ રીતે LED જોવા મળશે. આ વ્હીકલની અંદર જે જેટલી પણ ગાડી છે ને જેની અંદર ફ્રન્ટ જે રનિંગ લાઇટ આવે છે તે તમને આ રીતની ડિઝાઇનની અંદર તમને જોવા મળે છે. તમે જોશો કે ગાડીને સૌથી વધારે તમને કોપર જોવા મળતું હશે. ગાડી જે છે ડ્યુઅલ ટોનની અંદર આવશે, જેની અંદર વ્હાઇટ છે, બ્લેક છે, એની સાથે કોપરનો યુઝ ગાડી કરે છે. જો અત્યારે હું તમને બતાવું કે અહીંયા જે આ રૂટ રેલ જેની અંદર પણ કંપની કોપર યુઝ કરી રહી છે. બરાબર. આ ગાડીની અંદર તમને શાર્પ ફીલ એન્ટિરિયર પણ જોવા મળે છે, જે પણ કોપરની અંદર જોવા મળે છે. ગાડી છે ને હવે કોપરનો યુઝ વધારે કરે. આ જે ટાયર છે તમને એપોલોના જોવા મળે, જેની અંદર સાઇઝ છે 16 ઇંચના તમને ટાયર જોવા મળી રહ્યા છે. અહીંયા તમે વાત કરીએ જે ગાડી હતી જે નોર્મલ XUV 400 ઇલેક્ટ્રિક, જેની જે લુક હતો એ સેમ ટુ સેમ રાખવામાં આવ્યો છે. અને અહીંયા આગળ તમને જે ગ્રાઉન્ડ ક્લેમ જે કહેવાય, આપણે ઇન્ડિયાના રોડ રસ્તા જે છે આગળ ખાબર હોય છે તો એ જગ્યા ઉપર આ ગાડી ચાલી શકશે. તેમની સાથે હું તમને અહીંયા આગળ તમને 256 કાં તો 275 સમથિંગ આસપાસ ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળે. ત્યારે અહીંયા છે તમને ચાર્જિંગ પોર્ટ તમને જોવા મળે. તમારી ગાડી એક રીતે ચાર્જ કરી શકવાના છો. બરાબર છે. એ તમારો જે ગન લગાવીને તમે ગાડી ચાર્જ કરી શકો. જે લોકો સનરૂફના ફેન હોય છે ને એ લોકો માટે સનરૂફ તમને અહીંયા જોવા મળે છે. બરાબર છે. આપણે વાત કરીશું અહીંયા તમને આજે સનરૂફ જોવા મળે. ક્લિક કરશો ને તમે સનરૂફ ઓપન થઈ જશે અને તમે એન્જોય કરી શકવાના છો. તમારા મનમાં એક જોરદાર ખ્યાલ આવતો હશે કે હારે મહિન્દ્રાની ગાડી તો આપણે લઈ લીધી, પણ મહિન્દ્રાની અંદર સિક્યુરિટી ફીચર છે, સેફ્ટી ફીચર શું મળે છે? હા, તો આ છે ને મહિન્દ્રા છે દોસ્તો, આપણે ઇન્ડિયાની બ્રાન્ડ છે, વોકલ ફોર લોકલ. બરાબર. અત્યારે હાલ તમને છે આની ગાડીની અંદર ફૂલ ફેસિલિટી તમને છે, અને આ ગાડી તમને સૌથી સેફેસ્ટ ગાડી જોવા મળશે, કેમ કે આની અંદર છે ને આપણે 6 એરબેગ તમને જોવા મળી જવાના છે. એટલે કે આના સાથે બીજા ઘણા બધા સેફ્ટી ફીચર પણ જોવા મળવાના છે. જ્યારે પણ આપણે ગાડી ચલાવીએ ને તો સૌથી પહેલાં આપણે સીટ બેલ્ટ છે એ પહેલાં પહેરી લેવાનું હશે, પછી જ આપણે ડ્રાઇવિંગની શરૂઆત કરવાના છે. ઓકે, તો આ ગાડી તમને સૌથી સેફેસ્ટ ગાડી તમને જોવા મળવાની છે. ડ્રાઇવિંગ એક્સપિરિયન્સમાં છે ને એકદમ ખતરનાક છે. બરાબર છે. એકદમ સ્મૂથ છે. જે જૂનું મોડલ હતું ના કરતાં આ મોડલની અંદર તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. એવું ઘણું જૂનું મોડલ પણ ચલાવ્યું હતું, પણ નવું મોડલની અંદર ઘણો બધો ડિફરન્સ તમને જોવા મળતું હશે. અહીંયા એકદમ સ્મૂથ ગાડી છે, એકદમ કમ્ફર્ટેબલ ગાડી છે. બરાબર છે. તમે પણ આ ગાડી પરચેસ કરવા માગતા હોય ને, છે આપણા મહેસાણાની સૌથી મોટી ડીલરશીપ છે શ્રીજી મોટર, ત્યાં આગળ તમે જઈ શકો છો. તમને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ તમને નીચે જોવા મળતું હશે, તો ત્યાં આગળ તમે જઈ શકો છો અને તમારે જે મનપસંદ ગાડી છે ઇલેક્ટ્રિકની અંદર તમે લઈ શકો છો. તો અત્યારે સ્પેશિયલ થેન્ક્સ ફોર મહિન્દ્રા શ્રીજી મોટર મહેસાણા, જેની આપણે ગાડી પ્રોવાઈડ કરી.
દોસ્તો આ ગાડીની અંદર તમને સૌથી વધારે સારામાં સારું ફીચર કયું લાગે નીચે તમે કોમેન્ટ કરીને મને કહેવાનું રહેશે. એની સાથે હું તમને કહેવા માંગીશ કે જો તમને આવા વિડીયો જોવા માટે તમારી ચેનલ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેવાની હશે અને તમારા ફેમિલીમાં તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ આ વિડીયો તમારે શેર કરી દેવાનું હશે, જેથી કરીને એ લોકોને પણ આવા જોરદાર ઇલેક્ટ્રિક વ્હીકલના વિડીયો છે સૌથી પહેલાં મળતા રહેશે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી ગાડી સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.